યાત્રામાં આ હારો આ શબ્દ નહીં બોલાતો મારે અટકાઈ જવાય. રથયાત્રા સવારનો ટ્રાય કરો જીભ ચોટી જાય મારે. રાહ ડાલ દો આપ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ, આપણા આજે 100 દિવસ ચેલેન્જનો આજે 33મો બ્લોગ છે. તો ગાઈસ, આજે 16 તારીખ બી છે, અષાઢી બીજ બી છે અને રથયાત્રા બી છે, બરાબર. તો આજે આપણા અમદાવાદની અંદર બહુ જબરજસ્ત રથયાત્રા નીકળે છે, બરાબર. તો આપણે આજે અષાઢી બીજ બી છે, તો બરાબર બીજ બી એટલે આપણા રામાભાઈની બી બીજ. તો આજે ઉપવાસ છે આપણો, કારણ કે હર બીજ હું કરું જ છું, તમને ખબર છે, બરાબર. ને હવે નીકળીએ છીએ આપણે ઓફિસ જવા માટે, ફ્રેશ થઈ ગયા છીએ. તો ગાઈસ, ફટાફટ આપણો બ્લોગ સ્ટાર્ટ કરીએ આજે. તો ગાઈસ, કપડો પેક કરી દીધો, લોન્ડ્રીમાં આપવાનો હોય, કારણ કે વધારે 3-4 જોડી ભેગો થઈ ગયો હોય, નકર પછી પાછું લોચા વળશે. એના કરતાં પહેલાં આજે આપી દઈએ, તો 1-2 દિવસમાં આપી દે, બરાબર. હવે નીકળીએ, બેગ લઈ લઈએ અને ફટાફટ નીકળીએ. ચા પીએ, ચા પીને નીકળીએ, કારણ કે આજે વહેલા પહોંચવું પડશે, ટાઈમ થઈ ગયો હા, બરાબર. તો પહોંચીએ ફટાફટ. ગાઈસ, આપણો ચા અને વેફર ફટાફટ ખાઈને નીકળીએ હવે. તો ગાઈસ, ચા નાસ્તો કરીને નીકળી ગયા. કપડો મેળ દઈએ રિક્ષામાં, અલ્પો લઈ જા ને હેલ્મેટ લઈ લઈએ ને નીકળીએ ફટાફટ. તો ગાઈસ, આપણે આવી ગયા. 50 રૂપિયાની ચા ખવડાવી દઈએ ગાયને. આજ બીજ છે, તો આજ બીજ છે તો ઈચ્છા હતી કે આજે નવો વિચાર કે હજો જે દિવસ તો ખવડાવી દીધા, બરાબર. જો આપણા થર્ડ હા રાહ ડાલ દો આપ, બરાબર. પુણ્ય કરવું છે, કારણ કે જેટલા પાપ કરાય ને પાપ બધા જોડાય છે, તો પુણ્ય તો કરવું પડે. તો ગયા. તો ગાઈસ, આવી ગયા આપણે ઓફિસ. જો કોઈ આવી નહીં, એકલો આવીને બેઠો હું. આજ વહેલો આવી ગયો થોડો, મીન્સ કે મારા ટાઈમ પર જ છું, બાકી કોઈ આવી નહીં. કારણ કે આજે રથયાત્રા છે, એટલા માટે હજી કોઈ આવ્યું નહીં. મને લાગતું નહીં કે 1-2 જણા તો રજા પર હશે જ, બરાબર. તો જોઈએ ને, આપણે બી જવાનું જોવા માટે. તો જોઈએ ફટાફટ અટેન્ડ મીટિંગ અટેન્ડ કરીએ અને પછી જઈએ. તો ગાઈસ, એક વિઝિટ પટાઈને પછી નીકળીએ રથયાત્રામાં. આ હારો આ શબ્દ નહીં બોલાતો મારે અટકાઈ જવાય. રથયાત્રા સવારનો ટ્રાય કરો જીભ ચોટી જાય મારે. રથયાત્રા એક્સિલેટર બરાબર કે અવાર કે એક્સિલેશન મૂકતો પહેલાં બોલાઈ ગયું ઉતાળમાં કે એક્સિલેટર. ચલો ગાઈસ, નીકળીએ ફટાફટ, પટાઈએ. જો ગાઈસ, રથયાત્રા જોવા જવાનું તે કરતા હતા ને વરસાદ આવી ગયો. હવે જઈએ કે ના જઈએ વિચારીએ. વરસાદ તો ચાલુ જ થઈ ગયો, જુઓ. પલટતા પલટતા જવું હોય એવું લાગે. તો ગાઈસ, જોઈ શકો છો રિવરફ્રન્ટ બેઠા હો અને ક્રૂઝ જહાજની અંદર ડિનર. એક દાડો તો ટ્રાય કરશું આપણે, શું કહેવું? કરવું ને? 1-2 દિવસમાં ટ્રાય કરીએ. જો અરે બહુ પૈસા આપની પાસ. એક દાડો તો ટ્રાય કરવું આની અંદર. તો હે ગાઈસ, તો ફાઇનલી રાતના 1 વાગી રહ્યો હો. હવે જસ્ટ અભી હાલ ગાંધીનગર આવ્યો હું, કારણ કે આજે રથયાત્રા હતી તો એના લીધે ટ્રાફિકના લીધે લેટ થઈ ગયો હતો. તો બસ અભી હાલ જસ્ટ આવ્યો હું. તો બાકી બધું સવારે નેક્સ્ટ બ્લોગની અંદર કહીશ. તો બાય, ટેક કેર, ગુડ નાઇટ.